છે કે હે માં, ગમે તેવો બાળક ભલે કાલો ગેલો હોય પણ ઈ આર્તનાદ કરે, ઈ એને યાદ કરે અને માં આવે ને એવું બને નહીં. પણ તું આવવામાં શું કામ આજે વિલંબ કરે છે? કવિ કહે છે ચડ્યા એ કઈ પાપને કા
સુંદર મજાના ગણેશજીના આહવાન બાદ, એમની વંદના બાદ માંડવરાયજી દાદાના આંગણામાં એના ગુણગાન ગાવા માટે આપણે તમામ અહીં એકત્રિત થયા છે. એના નામના ગુણગાન ગવાય છે. તમારા તરફથી બહુ સારું યોગદાન મળે છે. ગણેશ એવા વ્યવસ્થિત અને એવા હારા બેઠા છે બાપુના અહીંથી. બધાના પરિચય છે આપ્યા છે. અહીં મેં પેલા કીધું એમ કે આપનું તમામ યોગદાન છે એ દાદાના આંગણામાં રહેવાનું છે. સુંદર મજાના માઇક, સુંદર મજાના સાજિંદા અને આવા બધા કલાના કસબીઓ. પણ આજ સવારે 4 કે 5 વાગે આ પ્રોગ્રામ છે વિરામ થાય, પ્રોગ્રામ છે પૂર્ણ થાય અને કાયમી એક યાદી રહીએ. તમે અહીં પૈસા ઉડાડો અને કેવાક રૂપાડા અને રૂડા લાગો એના માટે વીડિયાની પણ અહીં વ્યવસ્થા થઈ છે. એ વીકે ડિજિટલ સ્ટુડિયો, વીકે જાડેજા, એમના દ્વારા આ ધ્વનિ મુદ્રણ થાય છે. એટલે કોઈ દી હિંમત ન કરતા હોય એવા આજ હિંમત કરીજો, એટલે વાહે પરજાને ખબર પડે કે બાપાએ તેથી હિંમત કરી હતી એમ. આ એક કારણ તરીકેની મારી ભલામણ છે રાજપૂત ડાયરા સામે એમ. આનંદનો લહેરનો અવસર છે. અમે બેઠા ત્યારે એ જ વાત કરતા હતા, સાહેબ આપણે નહોતા તેથી આ દુનિયા હતી, આપણે નહીં હોય છે, નહીં હોય ને તેથી જગત હશે. આપણાથી આ બધું છે એવો કોઈ દી વેમ રાખવો નહીં. પણ આ દાદાની મોટા મોટી મહેરબાની છે કે સારા કાર્યમાં આપણી હાજરી છે, બસ આનાથી વિશેષ કાંઈ બીજું હોય જ ન શકે સાહેબ. એનીએ કાંઈક પ્રેરણા કરી છે, એનીએ કાંઈક આ તમારા જે કાંઈ આમાં આપે છે, આમાં કેવડા નવલદાતારો મેં કંકોત્રીમાં વાંચ્યું સાહેબ, મને કીધું કે એક જ મીટિંગમાં એક જ પરિવાર, પરમાર પરિવાર સિવાય કોઈનું યોગદાન છે આ દાદાના નામનું ન હોવું જોઈએ, અને એક જ મીટિંગમાં લાખો રૂપિયા દીધા જેવા જો આ માંડવરાય દાદાએ તમને રાખ્યા હોય તો એ આપ આપો છો એ બહુ સરાહનીય છે, બહુ વંદનીય છે. એવું આપનું યોગદાન આમાં મળે છે, મળતું રહેવાનું છે. એના માટેનો પ્રોગ્રામ નથી આ, કોઈ ફંડફાળો એકઠો કરવો એવું આયોજન નથી આ. બધી વ્યવસ્થા છે એ થઈ ગઈ છે સાહેબ. આ પારેવાના માળા જેવું આ તમારું ગામ, રાજપૂત સમાજ હોય, ભરવાડ સમાજ હોય, ઇતર સમાજ હોય, પણ જેના આંગણામાં જેના ઈષ્ટદેવ પૂજાય, પોતાના પરિયા તણા જેને નેવડ ભગમાં નો હોય, કુળ હીણા ને કાઉ ઠપકો કલ્યાણ મલ, આ તો એ પરિવાર છે. આ પરિવાર પરમાર પરિવાર જ્યાં પોતાના દાદા ઈષ્ટદેવની આ પ્રતિષ્ઠા પુનઃ પ્રતિષ્ઠા થાય છે. તમે મેઘાણીને વાંચજો, તમને ખબર પડશે સાહેબ. વાત નહીં ગળે ઉતર્યા બધી ઇતિહાસના સુવર્ણ પાને જે વાતો લખાયેલ પડી છે આ ધરતીજી છે. એટલે દાદ એમ લખતા હોય, અહીં શબ્દ એક શોધો તાકી સંહિતા નીકળે, અને ખોદો એક કૂવો તાકી સરિતા નીકળે. અલગ તાસીર છે આ ભૂમિની, અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે. આ ઈ ભૂમિ છે જ્યાં મહાભારતનું યુદ્ધ થાય અને ગીતાનું સર્જન થાય. મને તમને એક ગ્રંથ મળે, અહીં ગમે એ થઈ શકે સાહેબ. મારા તમારા પ્રદેશની જે ભૂમિ માંડવરાય દાદાની અહીં પ્રતિષ્ઠા છે, પુનઃ પ્રતિષ્ઠા છે, કઈ રીતે દાદા છે આ પ્રદેશમાં આવ્યા હોય, ઉજળો ઇતિહાસ તમે જાણો છો. જેના નામની અહીંયા આખી 3 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે, એટલે એની યાદી કરવી જરૂરી. આખી વાતો કરવાનો સમય નથી, થઈ ન શકે. એવડા પરાક્રમો છે એ પડ્યા છે. હું આનંદ તમને કરાવવાનો છું, તમને મોજ કરાવવાનો છું, લેર કરાવવાનો છે. મારો વિષય હું જે લઈ અને આ તમે પૈસા જો ઉડાડો છો ને રૂડા લાગો, ટાણે સારું લાગે બાબુ બધું. આજે ટાણું છે, તમે પૈસા ઉડાડો રૂડા લાગો સાહેબ. કાલે બપોરે આઈને તમે રૂપિયા ઉડાડશો, કોઈ નહીં હોય એટલે આજ કામ વાતું કરશે કે આની ડગરી કહી ગઈ. ભલે ને આજ જગ્યા હોય એ જ રૂપિયા હોય, પણ એ ટાણું નથી સાહેબ. એટલે તમારો એક દુઓ છે બાપુ, જાળવા જેવા જીવને ટાણા આવે 3, એક મોજ, એક વ્યવહાર અને એક મરણ. બસ આને સાચવી લેજે સાંભળા, આનાથી વિશેષ કાંઈ નથી. ટાણા જો હચવાઈ જાય સાહેબ, કેવા ટાણા હચવાણાય છે તમે કલ્પના તો કરો. એ ક્યાં આબુ પર્વત, આબુ પર્વતના યજ્ઞમાંથી એક રાજપૂત છે એ માર માર કરતો છે એ પ્રગટ થાય. મેઘાણીની કલમ એમ લખે છે સાહેબ કે ચિત્તોડગઢનું તોરણ છે એ પરમાર ક્ષત્રિય રાજપૂતે છે એ બાંધ્યું છે, ને ઈ ચિત્તોડ મૂકી અને પછી ઈ ઉમરકોટ મૂકી અને ઈ પછી નગર પારકર આવતા હોય, ઠર પારકર આવતા હોય, કચ્છના ભૂમિમાં, કચ્છના એ આંગણામાં એ સોઢા રાજપૂત, સોઢાજીનો જે વેલો છે એ આગળ વધ્યો હોય, અને એ ચિમોતેરીઓ કાળ પડે, અને એ ચિમોતેરિયા કાળને વરતવા હાટું છે પરમાર પરિવારના 2 લાડલા લગધીરજી અને મુંજાજી છે એ કચ્છને છોડી અને હાલતા 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 જાજરમાન રાજપૂતાણી જુમાબાઈ જેવી એમ કહેવાય છે કે જ્યાં રાજપૂતાણી હોય એની કૂખ ઉજાડી અને જે સંતાનો છે જગતના ચોકમાં આવ્યા હોય, એ માં છે ભેરા આવ્યા છે. એમાં એક એવો રાજપૂત લગધીરજી
કે ગોડી પારસનાથના જ્યાં લગી દર્શન ન કરે ત્યાં લગી પોતે મોઢામાં અન્નનો દાણો છે એ મૂકે નહીં. આખી વાત નથી કરવી સાહેબ મારે આ. પણ પારસનાથના દર્શન થાય પછી જમવાનું જેને નિયમ હોય, એ કચ્છની ભૂમિમાં એ પારસનાથ બિરાજમાન હોય ત્યાં તો દર્શન થઈ શકતા હતા. પણ કચ્છને છોડી અને હાલતા હાલતા સાહેબ જેમ પલ્લો કપાવા માંડ્યો, સવાર પડે અને એ લગધીરજી છે એ નીકળી જાય, ગોડી પારસનાથના દર્શન કરી અને અન્નનો દાણો અંતર છે એ બેની વચમાં વધવા માંડ્યું સાહેબ. એમાં એક રાત્રિએ સપનામાં આવી અને પારસનાથ એમ કે છે કે હે રાજપૂત, હે લગધીરજી, તારે હવે અહીંયા આવવાની જરૂર નથી કે તો મને સામે ગાયનું ધણ મળે, એમાં કુંવારી એક કાળી ગાય છે પોતાની પગની ખરીથી જ્યાં નિશાની કરશે ત્યાં ખોદજો, મારું સ્વરૂપ છે નીકળવાનું છે, અને એના દર્શન કરીને તું અંજળ લઈ દે. અને બીજું જ્યારે તમારો રથ છે એમ કહેવાય છે કે જ્યાં ઉભો રહી જાય અને ગમે એટલી મહેનત કરો અને રથ છે એ આગળ વધે નહીં, ત્યાં મારી પ્રતિષ્ઠા કરજે, ત્યાં તું ગામનું તોરણ બાંધજે, તારા ભેરો છે હું રહેવાનો છું. હવારે એમ કહેવાય છે સપનું જેમ હાથું પડતું હોય એમ ગાયનું ધણ છે એ હાયલું આવે છે. એમાં એક કાળી ગાય પગની નિશાની કરે, સપનામાં કેવા પ્રમાણે ત્યાં ખોદવામાં આવે, અને જે બાપ અહીં બિરાજમાન છે જેની પુનઃ પ્રતિષ્ઠા થાય છે, જે માંડવરાયના નામથી આખો વિસ્તાર છે એ જાણીતો છે, પાતાળની ભૂમિ. એ પાતાળની ભૂમિમાં કંકુ વરણી ભૂમકા સર્વો સાલે માળ નર પટાદર નિભજે દેવ ભૂમકો પાતાળ. એ પાતાળના આંગણામાં એમ કહેવાય છે કે ઈ ખોદવામાં આવે અને ઈ દાડો છે ઈ મળે, અને બરોબર નદીની વચમાં રથ છે ઈ હાલતો નથી. હો લગધીરજીએ પ્રાર્થના કરી, કેટલી મહેનત કરી, રથ આગળ વધ્યો નહીં. લગધીરજી પ્રાર્થના કરે છે કે હે દાદા, હે ઈષ્ટદેવ, તેમ કીધેલું કે જ્યાં રથ ખોડો જ્યાં ઉભો રહી જાય હલે નહીં ત્યાં ગામનું તોરણ બાંધજે. આ તો નદીની વચમાં ઉભો છે, આમ કેમ હું તોરણ બાંધું? નદીના હામા કાંઠે તો આવો. આટલી પ્રાર્થના કરીને સાહેબ આ તો જાણે કોક રેશમના એમ કહેવાય છે કે રસ્તા ઉપર રસ હાલતો થઈ ગયો એમ રસ છે હાલતો થઈ ગયો, અને નદીને સામે કાંઠે જોઈ અને ઈ રાજપૂતે એમ કહેવાય છે કે પોતાનો વસવાટ કર્યો. ત્યાં જે દાદા છે એ દાદાની એની પ્રતિષ્ઠા થઈ, જે માંડવરાયની એ પ્રતિષ્ઠા છે. વાત હવે બને છે સાહેબ, આ કેવો પ્રદેશ છે, મને ગમે છે સાહેબ આ પ્રદેશ. જે પ્રદેશમાં આ બિનાઓ બની છે ને, અમારા કાગની એક બહુ સારી કડી છે. આ ધરતીનો દેવ છે આવ્યો છે ત્યારે કેવો રેમો છે, કવિ કાગ લખે કે હાવ હુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દે. હાવ હુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દે. તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ઢીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે, ઢીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. સાતડ જાય રજપૂતી તાણી હોડ માત એમ હોતી. રસાતડ જાય રજપૂતી તાણી હોડ માત એમ હોતી. હાવ હુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દે. તેગધારી ત્રિશૂળધારી
એક એવું જીવન છે એક પક્ષી હાથથી અને જગતના ચોકના એક પક્ષી છે એ પોતાના આંગણામાં આવે આ ઘડી કાકીએ દોડતી દોડે ડૂબતા મેલ્યા મેલી જીવન દોડતી દોડે ડૂબતા મેલ્યા મેલી જીવન આશરે અમે મેલી જીવન હાથે નથી તીર ને ભાતા મોમાઈ ખોડલે મૂકિયા માથા હાથે નથી તીર ને ભાતા રાંદલ ખોડલે મૂકિયા માથા હાવ હુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દે તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ કીધા છે ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ કીધા છે ગીતાજીના પાઠ કીધા છે હાવ હુવાળો નથી આરા જો આ ભારતે કાયર દેવ તેગધારી ત્રિશૂળધારી અમારો ચક્રધારી વાસુદેવ અહીં ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ કીધા છે આ કાયર દેવ નથી આ કાયર દેશ નથી અહીંના ભગવાને સમય પ્રમાણે જેવા પાત્રો ભજવા છે એ જ છાત્ર તો જેનામાં પડેલું હોય સાહેબ અમારા ગધેથડ લાલબાબુ એમ કે ચંદ્રસિંહ કે રાજપૂત કોને કહેવાય જે શેરીમાં એક રાજપૂતનું ખોરડું હોય જે શેરીમાં એક ગરાસિયાનું ખોરડું હોય ને એ શેરીની છાતીએ પાણી હોય અમારો વાળ વાંકો નહીં થાય અમારી ગલીમાં એક ગરાસિયો રહે છે કલિકાલ યુગમાં કળિયુગના કેવા કારમાં પાપ આપણને અડ્યા છે સાહેબ એ જ ગલીમાં જો ગરાસિયો રહેતો હોય ને એની જો આ જગતના ચોકના માણસને બીક લાગે તો ઈ ક્યાં રાજપૂતનું વાત તત્વ છે એ વયું ગયો છે 140 કલ્પના કરો જે આખી વાતની ઘટના છે એ કચ્છમાંથી આવી અને જ્યાં એમ કહેવાય છે કે મૂડીનું તોરણ જે આખી એક પરમારની પરાક્રમ ગાથા જે આયલી આવે છે જ્યાં રથ છે એમ કહેવાય છે ખોડાઈ ગયો ન્યા એની પ્રતિષ્ઠા થઈ જે દાદાની રાજપૂત એમ થયું કે આ કોની જમીન છે કોની ભૂમિકા છે કોનો અહીં રાજ છે કે અહીં તો વિસળદેવ વાઘેલા નામનો એમ કહેવાય છે કે વઢવાણમાં એની રજા લેવી જોઈએ એની ભૂમમાં આવ્યા છે અને એમ કહેવાય છે કે લગધીરજી છે એમની રજા લેવા જાય પણ લગધીરજીનું જ્યાં આમાં આગમન થયું એ રાજપૂતની જા મુખમુદ્રા જોઈ એની કેરીની ફાઈટ જેવી આંખું જોઈ એનો મૂછનો મરોડ જોયો હસલી નામની પવનવેગી ઘોડી ઉપર સવાર થઈને રાજપૂત જેથી નીકળ્યો છે અને વિસળદેવ વાઘેલા પાસે જઈને એટલું કીધું કે આ ભૂમિમાં અમે પડાવ નાખ્યા છે કચ્છમાંથી આવે છે વિસળદેવ વાઘેલા એટલું બોલ્યો કે ભૂમિ તો આમાંય અમારે નકામી હતી તમે રજા ન લીધી હોત ને તોય હું તમને કાંઈ કહેત નહીં પણ તમારી આ ખાનદાની ઉપર હું ખુશ થઈ ગયો છું તમને રજા આપું છું એની નાની શરત મારી એટલી છે કે તમારે અહીં ચોપાટ રમવા આવવું પડે કાયમીની માટે તારા જેવો રાજપૂત મારી બાજુમાં હોય ને તોય મને બહુ એમ કહેવાય છે ખવાહેર થઈ લોહી ચડે ને એ શરતને આધીન થઈ અને એમ કહેવાય છે કે આવા ટૂંકમાં વાત કરું કે વિસળદેવ વાઘેલા સામે લગધીરજી છે ચોપાટ રમે અને વાત થાતા થાતા વિસળદેવ વાઘેલાના રાણી પાસેથી એટલી થઈ કચ્છ થરપાકરથી રાજપૂત આવ્યા છે પડાવ નાખ્યો છે વાતો કાઈ ખબરાય છે આમાં એટલા બધા કાઈ કાવા દાવા છે અને વાત એટલી બધી બની ગયેલી અને ઈ મહારાણીને કાઈ ખૂચ્યું હશે અને પોતાના સાયલા પરિવાર જભાળ શાખના રાજપૂત પાસે જઈને એમ કીધું હશે કે અમારું ખાવ છો અને જો આજ અમારું કયું નહીં કરો તો આ મહારાજા છે તમારા રહેવાના નથી વાત આટલી બનેલી છે સાહેબ અને એ ચડાઈ થઈ હોય અને એક તેતર છે ઘાયલ થાય અને પરમાર રાજપૂતો સોઢા રાજપૂતો જ્યાં પોતાનો પડાવ નાખ્યો છે અને માં જોમાબાઈ નામની રાજપૂતાણીના એમ કહેવાય છે કે ઈ તંબુમાં તેતર હોયું જાય આશરા ધર્મ કેવો છે સાહેબ એ તેતર માથે હાથ ફેરવીને એમ કે ઘરે આ પશુને કોને માર્યું ચપાડોને આટલું જ જોતું તું ઝઘડો કોઈ પણ કારણે કરવો તો આવીને એમ કીધું તમારો શિકાર છે અમને દઈ દ્યો તેથી જોમાબાઈ નામની રાજપૂતાણી એટલું બોલી હતી કે રાજપૂત છો છતાં તમને ખબર નથી આશરા ધર્મ કેવડો છે મારે આશરો આવ્યું છે અમારે આશરે આવ્યું છે તમારે મહિના તેતરી છે પક્ષી છે અમારે મન તો આ જીવ છે ધ્રુવ ચડે મેરુ ડગે ગમ મળે ગિરનાર
મરલે કાંઈ મુખથી પણ પગ પાછો ધરે નહીં પરમારા. એક દુઓ છે એ હાયલો આવે છે એમને એમ પરમારનો. એના આંગણામાં આવ્યું છે. તેતર ન મળે. તમારે જોતું હોય તો ગાયો આપીએ, તમારે જોતું હોય તો તમને ઘેટા આપીએ, ભેંસો આપીએ, આના બધામાં જે કયો એ આપીએ, પણ તેતર ન આપી શકીએ. સોઢા રાજપૂત પરમાર રાજપૂત બહાર નીકળ્યા ને ખબર પડી કે એક તેતર હાટુથી નાવડો ઝઘડો કર્યો છે. ઝઘડાની ખબર પડી. એમાં મુંજાજી છે એ બહાર નીકળ્યા. જમાબાઈએ મુંજાજી સામે જોઈને એટલું કીધું કે આ તેતર આશરે આવ્યું છે. અને આશરા ધર્મ છે એ એક રાજપૂતાણીના કોઠામાંથી જે બહાર નીકળ્યો એને શીખવો ન પડે બાપ. ટૂંકમાં વાત કરું, ઝઘડો થયો સાહેબ. 500 ચભાડ છે એ કાયમ આવ્યા હોય, 140 પરમાર છે કાયમ આવ્યા હોય, એક તેતર હાટું છે અને 740 ત્યાં કાયમ આવ્યા હોય. આ ધરતીની આ વાત છે ને એ બુદ્ધિ ન સ્વીકારી શકે. બુદ્ધિને સંશય જ થાય કે આવું બને નહીં સાહેબ. અને લગધીરજીને ખબર પડે, એની માથે દગો થાય, પોતાની અસલી લઈને વયો આવે અને માં જમાબાઈને એમ કે એ માં તું તો ભાગશાળી છો,